આમ તો એમ જો જાણે જો મારી પારી નાખવાનું ખાઈ લે ઘરમાં ઘર બાકી ઠરી જાય યાર. પેલા રાઈસિંગ ભાઈ ને ચા પાઈ દે ગાઈસ. વરસાદ જેવું ઠંડુ ઠંડુ પવન આવે, માટીની સુગંધ આવે. યો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો 8:30 જેવું થયું, આપણે ઉઠી ગયા, હવે નીકળી ગયા આપણે ધંધા બાજુ. તો ફટાફટ પેલા ધંધે જાય ને ફટાફટ ગોઠવી નાખી. દાદા હામું તો એમ જો જાણે જો મારી પારી નાખવાનું. હાલો ફટાફટ પેલા ધંધે પોગી જાય ને ગોઠવી લે. ડુંગળી ને બધી ગોઠવી નાખ્યું ને 20 કિલો ડુંગળી નો ઓર્ડર હે. તો ફટાફટ પેલા એ પટેલ વિહાર માં જતા આવી. પટેલ વિહાર આપણે દુકાન થી કઈ આગળ નથી, તમને ખબર જ છે, તમને ખબર જ છે. તો હાલો ફટાફટ પેલા 20 કિલો ડુંગળી દઈ દે ને પછી રાઈસિંગ ભાઈ ને ટેપતા જ આવી. આવ્યા તો પાછળ જ, આપડે ઘરે કઈ આગળ થતું નથી. જય બજરંગ બલી. ફટાફટ ડુંગળી દઈ જાય અને ભાઈ રાઈસિંગ ભાઈ તેડી આવે. રાઈસિંગ ભાઈ ને આપડે લઈ લીધા. પેલા રાઈસિંગ ભાઈ ને ભાવ ચા, ભાઈ ફટાફટ જાવ ધંધે. પેલા રાઈસિંગ ભાઈ ને ચા પાઈ દે ગાઈસ. ચા પાઈ દે ભાઈ. એક 3 કિલો ડુંગળી આપડે પાછળ રામનગર માં દેવાની. પેલા 3 કિલો ડુંગળી દઈ દે અને પછી હવે ઘરે જવાનું અને બનાવવાના ભાત વધારેલા. હું ને વિજય માસા બનાવવાની. કેટલા ટાઈમ ભાઈ ઘરે બનાવશું આપણે ખાવાનું, હમણાં કેટલા દિવસે બહાર જ ખાવું. તો હાલો ફટાફટ પેલા ડુંગળી દઈ દે પાછળ અને પછી બકારો લઈ લઉં, ટમેટું ને મરચું ને એવું બધું થોડું થોડું. ડુંગળી બટાકા આપડે ઘરના જ છે. પછી ઘરે જઈને પેલા નાહું, સ્નાન કરશું ને પછી બધું સુધારશું, ભાઈ જમશું. કેમ કે ભાઈ જમીન પછી નાહવું નહીં, કેમ કે તો ભાઈ અપચો થઈ જાય. ઓ માય ગોડ ગાઈસ, મોરે મોરો. ચાલો નીકળી જશે. હાલો નીકળી તો ગઈ છે. હાલો ફટાફટ પેલા ડુંગળી દઈ જાય. હાલો ભાઈ, બધું સુધારાઈ ગયું. વઘારે મારી દીધો માળિયા. આ લીમડો તોડવાનો હતો માળિયા, એમને નાખી દીધું. મજા તેલ લે બેટા, તેલ ઓછું થાય. આ રહ્યું. મીઠું તો નાખો યાર. મીઠું ગાઈસ પૂરું થઈ ગયું. લાખો પેકેટ જ લેવા આપણે મીઠાનું. પેલા ખોલવું જોઈએ ને. એ તો ના કરું. તેલ ખાવાનું હોય કે ભાત ઈ નાખી જાય. બટર નાખું ને, ચટણી તો નાખવાની જોઈએ ને. ખબર ભલે જાડા થઈ જાય પણ તમારે ચટણી દાડા થાય કોઈ કલર હોય ખાલી. બનાવી નાખ્યા એક નંબર. 68 વાળી એક નંબર ભાત બનાવી નાખ્યા. શું કહેવાનું તમારે? હવે ખાઈ લે ઘરમાં ઘર બાકી ઠરી જાય યાર. હમણાં તમે એમ કહેતા ઠરી જાય પછી ખાય, કે ઠરી જાય. મેં તો થાળી નહીં ખાય, ઠરી ગયો મારે તો. સારું ભાઈ, ભાત બનાવી નાખ્યા એક નંબર. કાંઈ ઘટે નહીં. ડુંગળી છે, આ મસાલા વાળી છાશ આપણે બનાવીએ ગાઈસ. લીંબુ નાખ્યું એમાં. લીંબુ નાખ્યું. હાલો ફટાફટ ખાઈ લે. ખાઈ પી લીધું હે, નવરા થઈ ગયા. હવે રવિભાઈ નો સામાન બદલાવી. રવિભાઈ જો આગળ જા. હાય કરો રવિભાઈ, હાય કરો. મારે કોઈ દેખાય નહીં કે અમારે નજીક લઈ જાઓ. બધે ઘરના ભગવાન ઘરના ડાકેલા. વિજય મારી આગળ ગાડી આપડે જાવ ને. અમારે વિનીતભાઈ નો ફોન આવે એકદમ. ભાઈ વિનીતભાઈ નો ફોન આવ્યો તો એને હેન્ડસ્ફ્રી કઈક લેવાની હતી, એટલે હવે આપણે એને રવિભાઈ ના ફ્લેટ જ ભરી લીધા હતા. એ હજી ઘરેથી નીકળતા હતા ને રવિભાઈ ના ફ્લેટ જ આવો. હવે રવિભાઈ ના ફ્લેટે ને આપણે પગી ગયા મોડી ચોકડી પાસે. ચાલો ફટાફટ પેલા રવિભાઈ ના ફ્લેટે પગીએ અને બધું જઈલો ક્યાંક બહાર જ બેઠો દેખાય. જઈલો જો આયા જોઈએ. ઓહો બસ અંદર એસી ચાલુ કરીને બેઠો લાગે. તડકાનો કોણે બે બારે મારે નકે જો હાથ ભરે ગાઈસ. હાથ ભરે આવે એવું થઈ ગયું. એવો તડકો લાગે, હાથ ભરે. હાલો ફટાફટ પેલું ફ્લેટે પગી જાય. વાઈ ગયા 4:30 ને આપણે નાઈટ જોઈને કમ્પ્લીટ થઈ ગયા. સામાન ઉતારીને ભાઈ થોડીક વાર આરામ કરી લીધો. 10 મિનિટ જેવું આરામ થયો, વધારે આરામ નથી થયો. નિંદર તો ન થાય આજે, પણ કઈ વાંધો નહીં. હાલો ફટાફટ રેગડી બધી અત્યારે કઈ કમ્પ્લીટ કરી નાખ્યું, કેમ કે આજે મારે બહુ મોડું થઈ ગયું, ઉઠાણું જ નહીં. હાલો ફટાફટ રેકડી જઈને તમને બટેકા ડુંગળી બતાવું કેવા ગોઠવા આવી. ડુંગળી બટેકાની રતિયાકાત ગોઠવીને ગયા ને એક ઓલરેડી એક સ્પેર માં રાખી દીધી, કેમ કે હમણાંથી ગરાગી બહુ સારી રહી, એટલે આપણે બઢિયા લેવા ન જાવ ગરાગી હોય એટલે એક વધારાની ગુણી એમને રાખી દીધી. બાકી આ જો બટેકા જ ના જોઈ લે. એક નંબર બટેકું. આ ડુંગળી, આ બટેકી એક નંબર ક્વોલિટી ની વસ્તુ. આપડી નબળી વસ્તુ નથી. આપણે બાદ એક જ જઈ હતી. આપડા બટેકા ગયડા નું નીકળે સમજ્યા. જો
શાક થાય એકદમ રવો રવો. 60 વર્ષથી આ ધંધો અમારો એમને એમ નથી હાલતો. ડુંગળી બટેકા એક ગરાક અમારું યાજ્ઞિક રોડ ઉપર રહેવા ગયું હોય તો એ તમારા અહીંથી જ ડુંગળી બટેકા લે. એવું નહીં કે અહીંથી લગભગ 7-8 કિલોમીટર જેવું થાય તો ડુંગળી બટેકા આપણી પાસે લે. એ આપણે કમાણા હોય, બીજું ભલે કાંઈ ન કમાણા હોય. ડુંગળી બટેકા બાકી ન્યાય ડુંગળી બટેકા મળે છે એવું નથી મળતું, પણ લે તો આપણી પાસેથી. જો આ બધું પેકિંગ કરી નાખ્યું અને બકાલું મગાવ્યું. ટૂંકમાં એ તો એ બે નાળી બાજુ વાહે જ, પણ આપણી પાસેથી મગાવે. એની મમ્મીના ઘરે ગયા હોય ને તો બકાલો આપણી પાસેથી જ મગાવે, બીજા કોઈ પાસે ન મગાવે. ચાલો ફટાફટ હવે રેપિડો બુક કરી દઈ ને બધું. 8:30 જેવું થઈ ગયું. મેં નથી ભાઈ ધંધો વધાવી લીધો. હવે જઈએ ઘર બાજુ. પેલા ઘરે પોગી જાય, ગુંદીવા કરી નાખી ઘરે જઈ. ચાલો પેલા ઘરે પોગી જાય. અને ગાઈસ વાતાવરણ થઈ ગયું એકદમ વરસાદ જેવું, ઠંડો ઠંડો પવન આવે, માટીની સુગંધ આવે. નજીકમાં ક્યાંય વરસાદ થયો લાગે. અમદાવાદમાં તો કાલ વરસાદ હતો, રાજકોટમાં જરાય વરસાદ નથી હજી, પણ વાતાવરણ એવું લાગે કે આજકાલનો વરસાદ આવી જાય. ભાઈ વાતાવરણ એક નંબર, ફૂલ ઠંડુ. આજ તડકો જ નથી લાગ્યો. એક નંબર વાતાવરણ.